વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસમાં પ્રકરણ 13 નદીની સફર વિશે સમજ મેળવીએ. મિત્રો, પાઠ્યપુસ્તકમાં પાના નંબર 101માં પ્રકરણ 13 આપેલું છે નદીની સફર. ચિત્ર છે નદીનું, ગામ છે, શહેર છે, એમાંથી નદી નીકળે છે અને એ ચિત્ર ધ્યાનપૂર્વક તમારે જોવાનું છે. નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ. નીચે આપેલા શબ્દ વાંચો. હોડી, વહેતું પાણી, વાદળા, માછલી, જલીય વનસ્પતિઓ, નદી, મોટું જહાજ, તેલ, નદી કિનારો, દુર્ગંધ, ફેક્ટરીઓ, કપડાં ધોવા, પ્રાણીઓ, બીજા કામ, બદલાવ, શહેર. બરાબર વાંચ્યું ને? ચિત્ર અને શબ્દનો ઉપયોગ કરી વાર્તા બનાવો. તમારી વાર્તાને શીર્ષક પણ આપો. બરાબર, આ ચિત્ર જુઓ અને શબ્દનો ઉપયોગ કરો અને વાર્તા બનાવો. બરાબર, તો તમારે સરસ મજાની તમને જેવી આવડે તેવી વાર્તા બનાવજો. તમારા નોટના પેજ પર લખજો, પછી વાંચજો અને મને કહેજો. ફરીથી ચિત્ર જુઓ અને આપેલા પ્રશ્નોના જવાબ આપો. નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે? જો ભાઈ, નદી જ્યાંથી શરૂ થાય, પર્વત, ઝરણામાંથી, પર્વત પરથી એકદમ શુદ્ધ પાણી હોય, ત્યાં કોઈ ભેળસેળ હોતી નથી, એટલે પાણીનો રંગ નિર્મળ ચોખ્ખું પાણી હોય. બરાબર. નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે. આ માટે શું કારણ હોઈ શકે? ચર્ચા કરો. નદી ગામમાં પહોંચે તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે? જો ગામમાં પહોંચે છે એ પહેલાં ફેક્ટરીનો ગંદો કચરો, ગંદુ પાણી નદીની અંદર ઠાલવવામાં આવે છે. કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો? આવું કેમ બન્યું? ચર્ચા કરો. જ્યાં જ્યાં ફેક્ટરીઓ છે, બરાબર, એ ફેક્ટરીઓમાંથી ગંદા પાણીને છોડવામાં આવે છે અને નદીની અંદર એ પાણીને ઠાલવવામાં આવે છે અને નદીનું પાણી અશુદ્ધ બને છે, એનો રંગ બદલાઈ જાય છે. ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો? શા માટે? બરાબર, ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમને સ્વચ્છ જગ્યા હોય, નદી કિનારો હોય, ચોખ્ખું પાણી વહેતું હોય, બરાબર, ગામમાંથી સરસ મજાની નદી વહેતી હોય, એવી જગ્યાએ આપણને રહેવું ગમે. ચિત્રમાં જોયેલી કોઈ વસ્તુ તમે બદલવા માંગો છો? શા માટે ને કેવી રીતે? તમારે કહેવાનું છે. નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય? ચર્ચા કરો. જો ભાઈ, નદીને સ્વચ્છ રાખવા માટે સૌથી પહેલાં તો એમાં દૂષિત પાણી, ફેક્ટરીઓનું ખરાબ પાણી અંદર છોડાય નહીં, ઠલવાય નહીં. બરાબર. આગળ, જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો? શા માટે? જો ભાઈ, પાણી તો ચોખ્ખું જ પીવાનું હોય. પાણી પીવું, આપણે ભેળસેળવાળું પ્રદૂષિત પાણી, દૂષિત પાણી પીવાય નહીં. ચોખ્ખું પાણી પીવું હોય તો નદી જ્યાંથી નીકળે છે, ચોખ્ખી છે, એ પાણી પીવાનું પસંદ કરાય. ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે. શું તમે ક્યારેય દરિયો જોયો છે? ક્યાં? ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ? મિત્રો, આપણે તો ભાવનગરના રહેવાસી છીએ. ભાવનગરમાં દરિયો સાવ નજીક છે. આમાં તમે બધાએ જોયો છે, મને ખબર છે. જ્યારે ભાદરવી અમાસ આવે છે ત્યારે નિષ્કલંક મહાદેવ આપણી શાળાના બધા બાળકો મેળે જતા હોય છે. બરાબર ને? તો તમે બધાએ દરિયો જોયો છે, મને ખબર છે. મને વ્યક્તિગત ખબર છે કોણે કોણે જોયો છે. બરાબર ને? ચાલો, તમે ક્યારેય નદી કે દરિયા કિનારે ગયા છો? ક્યારે? એ તમારે આમાં લખવાનું છે.
દરિયામાં મોજા કેવી રીતે ઉછળે છે? તમારા હાથથી બતાવો અને દોરો. દરિયાનું પાણી પીવાલાયક હોય છે? કેમ? તમે ચાખ્યું છે દરિયાનું પાણી ક્યારેય? કેવું હોય? ખારું હોય ને? તો ખારું પાણી પીવાલાયક હોતું નથી. શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ અથવા ઝરણાઓમાં બદલાવ આવતા જાય છે? આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે છે? ચર્ચા કરો. જો ભાઈ, ચોમાસામાં નદીઓ ગાંડી તૂર બની ગઈ હોય, ફૂલ પાણી હોય, એમાં પુષ્કળ પાણી હોય, નદી ઉભરાતી હોય, પાણીથી છલકાતી હોય. જેવો ઉનાળો શરૂ થાય, નદીનું પાણી સુકાતું જતું હોય છે. ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું પાણી ઉનાળાના દિવસોમાં પણ હોય છે? ના. તમારા ગામ કે શહેરની નજીક નદી, તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવો. ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? મળે ને? હા. ઉનાળામાં પાણી બિલકુલ ઓછું થઈ ગયું હોય, શિયાળામાં અડધું થઈ ગયું હોય અને ચોમાસા દરમિયાન નદી પાણીથી છલકાતી હોય છે. તમે કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે? બરાબર, તેમાં કયા કયા જળચર પ્રાણીઓ? જળચર પ્રાણીઓ એટલે જળમાં રહેતા પ્રાણીઓ, જેમ કે માછલી, જળ સાપ, જળ કુકડી, એ બધું તમારે આમાં લખવાનું છે. તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે તે પણ તમારે અવલોકન કરી શાંતિથી જવાબ લખવાનો છે. ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? તમે ક્યારેય પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું છે, વાંચ્યું છે? ક્યાં? ટીવીમાં ફોટા જોયા છે, ચિત્રો જોયા છે? ટીવીમાં ઘણીવાર તમે જોતા હશો. પૂર આવે ત્યારે શું થાય છે? પૂર આવે એટલે નદીમાં પુષ્કળ પાણી છલકાઈ જાય, આખો ડેમ તૂટી જતા હોય. બરાબર, નદીઓમાં પૂર આવે, પાણી રેલમછેલ હોય, ઘણીવાર માણસોના ઘરમાં પાણી ભરાઈ જતા હોય છે. તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે? ક્યાં? ગંદુ પાણી હોય એની તમને કેવી રીતે ખબર પડે? જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પાણી પીવાલાયક છે? ચર્ચા કરો તમારા મિત્ર સાથે. બરાબર, ચર્ચા કરી